રસ્તો ખરાબ છે પણ આમ મજા આવે તમને એડવેન્ચર ટાઈપનું. આપડા ભૂરાભાઈ ગાડી ઉતારે છે. હેલો ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાના આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે તળાજા, અને તળાજાની એક એવી જગ્યાએ જવાનું છે જેનું નામ હું તમને આગળ કહીશ, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે તળાજાલી આપણા ભાઈબંધ એટલે કે એકડો કોમેડી એના ગામમાંથી આવે છે, એની હારે આપણે જવાનું છે. એ સિક્રેટ જગ્યા ઉપર આપણે જવાનું છે, એટલે હું તમને આગળ એ જગ્યાએ પહોંચીને હું તમને બધું બતાવીશ. એટલે વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. ને આપણી ચેનલમાં નવા હોવ ને તો એક સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી દેજો, અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી નાખજો, અને એક સારી કમેન્ટ કરી નાખજો. હાલો તો મળીએ આગળ વિડીયોમાં. તો ફાઇનલ મિત્રો જો તળાજા પહોંચી ગયા છે. પૂરાને દાઢ બતાવવાની હતી અને દાઢ દુખતી હતી, કે જો આ એકદમ દવાખાને આવી ગયા છે. જો રિપોર્ટ લખાવી, ઓલો શું કહેવાય, કેસ લખાવી નાખ્યો છે. હમણાં ઘડી કરીને વારો આવી જશે. મિત્રો બહાર બેઠા હતા, હવે ત્યાંથી વારો થોડોક આગળ આવ્યો છે, અંદર વ્યવાસી છે, થોડોક એવું લાગે છે વારો નજીક આવતો જાય છે. પેલા અહીંયા બહાર બેઠા હતા અને ટેબલ પર બેસી ગયા છે. લાગે છે ફાઇનલી વારો આવવા આવ્યો લાગે છે. તો ફાઇનલી મિત્રો આપણે ભૂરાને દવાખાનાનું કામ પતી ગયું છે, અને હવે આપણે જે ફાઇનલી જે જગ્યાએ જવાનું હતું ત્યાં જવા નીકળી ગયા છે. તો આપણો ભાઈબંધ એકડો પણ મળી ગયો છે, એની ગાડી આપણે હાંકી લીધી છે ને એને બેહાડી દીધો છે એમટીમાં. કેમ કે એના કોઈ દે સ્પોર્ટ બાઇકમાં બેઠો ને પાછળ આવે છે, તમને દેખાતો નહીં, હમણાં આવે ને એટલે હું બતાવું. અને જો એને આ બોલું પગ રાખ્યા ને અત્યારે, પગ ત્યાં પગું હતું એને, પગ ત્યાં ની ઓલું ટાયર નું ઓલું છે ને ત્યાં રાખ્યા હતા. આને જો ગરીબ હોય ને, ગરીબ આદમી એને છે ને આવું કઈ જોયું ને એટલે એને ટાયર માં પગ ઠોકી દે. એટલે જો ઉરો જો હાકે છે ગાડી, આપણે જાવી છે. ફાઇનલી મિત્રો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે. તો અમે આ બધા આવી ગયા છે ફાઇનલી મિત્રો, જો તમે બધા દર્શન કરી લેજો. તો જો મિત્રો આપણે ભોળાનાથનું દર્શન કરવા આવી ગયા છે, તમે ભોળાનાથના દર્શન કરી લો. આ મંદિર છે આવું મસ્ત મજાનું. તો આ ભાઈ પણ આ કોઠિયાના કાનમાં બોલે છે, જે આપણે મનોકામના હોય એમાં બોલવાની એટલે પૂરી થઈ જાય. તો આપણે ભાઈ વિજયભાઈ તે વિડીયો ઉતારે છે એનો. કે મસ્ત હરિયાળી છે અહીંયા ગોપનાથ. તમે જરૂર એકવાર ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવો, મજા આવે એવું છે. ભોળાનાથના દર્શન કરી લીધા છે. પગબણું બહુ છે, ઊભું રહેવાતું નથી. હાલો આપણે અહીંથી ફટાફટ ઉતરીને આપણા ચપ્પલ પહેરી લેવી. પગબણું એટલું છે ને મિત્રો, વાત પૂછોમાં, બહુ ગરમ છે. હું અમારા પગ તો લાલ થઈ ગયા. અહીંથી પેલા હાલ ને હાલ. આપણે આ ભાઈ આપણે આગળ હાલે છે. આપણે આમ શું કામ જઈએ છીએ? હાલો તમને દરિયો બતાવો ગોપનાથનો. તે દર્શન કરે છે બધા. તો આ બધી અહીંયા દુકાનો છે. દરિયા કિનારે આવી ગયા છે ફાઇનલી. અહીંયા બધી નાસ્તા પાણીની સુવિધા છે, સોડા બોડા એવું બધું અહીં મળે છે. हम तो गरीब है, हम ये अफोर्ड नहीं कर सकते हैं. સરવૈયા સાહેબની આખી ટીમ મળી ગઈ છે આપણને. અનએક્સપેક્ટેડ થઈ ગયું છે બધું. અમે આવ્યા હતા ગોપનાથ દર્શન કરવાના, આપણને એ મળી ગયા છે બધા. જો સરવૈયા સાહેબની આખી ટીમ, બહુ આનંદ છે અમને સરવૈયા સાહેબની ટીમ. સરવૈયા સાહેબ તો ના મળ્યા પણ એની ટીમ મળીને તોય અમને ખૂબ આનંદ થયો છે. સરવૈયા સાહેબની આખી ટીમને મળી લીધું છે, ખૂબ મજા આવી. વાહ, અનેરો આનંદ.
સાતા સામી તા અમે એને ભાળી ગયા ને પછી અમે એને મળી આવ્યા. હવે આપણે ગોપનાથથી જવાનું છે એક જગ્યાએ, હાલો તમને બતાવું. હવે અમે અહીંથી નીકળવી છે, આપણે એક મસ્તની જગ્યાએ જવાનું છે. એનું નામ મેં જે તમને સુધી નથી કીધું, હું તમને ત્યાં જઈને બતાવી ગઈ જગ્યા શું છે, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય. હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. લોગાની કિંમત છે કેતા. હાલો તો આપણે ગોપનાથ થી પિથલપુર પહોંચી ગયા છે અને આપણને તો સુમિતભાઈ મળી ગયા છે. દુકાનનું એડ્રેસ છે અમૂલ લસ્સી પિથલપુર બસ ડેપોની સામે. હાલો સુમિતભાઈ તમે આવો કેદીક અમારા ગામ બાજુ હવે આટલે આવીએ દિહોર. આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ તો મળીએ આપણે એકડો કોમેડીની છે. ઉતરી જાય ઘડી ઉતરી જાય ખાડો ફસાઈ જાય ને બધા તો પકડતો ઉછે કરે હેઠે ઉતરી જવાલો. આ ભાઈ બને ગાડી કૂટો દીધી છે તો હું પકડી તો ભાંગીને ભાઈ વિશું કરે. આપણા મયુરભાઈ લઈને આવે છે, આપણા ભૂરાભાઈ ગાડી ઉતારે છે. રસ્તો એવી છે. હવે આપણા મયુરભાઈ નો વારો હે. આ રસ્તો છે મેથાળાથી. હવે આપણે બાયપાસ શોર્ટકટ આવ્યા છીએ. શોર્ટકટ આવડો. આપણા આજુભાઈ આપણા ભૂરાભાઈ ગાડી હલવાડી છે, જોવો તું કાઢે છે. હવે આપણે ગાડી પાર્કિંગ કરીને જવાનું છે દાદાએ દર્શન કરવા. ખરાબ છે પણ આમ મજા આવે તમને એડવેન્ચર ટાઈપનું. બહુ મજા આવી. અજ્જુભાઈ ને પૂછો ગાડી બહુ મજા આવી કે અજ્જુભાઈ? અઘરું કામ તો છે પણ મજા આવી ગઈ. ગાડી ઠેકાડતા પોગી ગયા. પુતળા દાદાને જો દર્શન કરવા જવાનું છે આપણે. એમ કહું કે ભાઈ અજુભાઈને સલામ કરી કે આમનો ભાઈ બધા ચેલેન્જ છે. ખરેખરમાં ભાઈ અઘરું છે બધું. તમે વિડીયોમાં જેવું જોવું ને એવું કઈ હોતું નથી. બધા મહેનત થાય, અઘરું પડી જાય. શું કેવું તમારું? કેવો પણ્યો છે તો આમાં કેમ એમ તોય આમાં ગાડી હકાલીને આવ્યા. કઈ બસ જવાનું છે અજ્જુભાઈ? અજ્જુભાઈ કઈ બસ જવાનું છે? ફાઇનલી આપણને આપણી મંજિલ દેખાણી છે. દાદાની ધજા દેખાય છે. જો મિત્રો દાદાની ધજા દેખાઈ ગઈ છે આપણને. ફાઇનલી આપણે આપણી મંજિલ સુધી તો પહોંચી જ ગયા. પૈણો બહુ ગરમ છે. અજુભાઈ ક્રિએટર ભૂરો જઈને જો ભૂરા માયક દે થોડુંક આપણે જાણ દઈએ એટલે આપણે વ્યવસ્થિત.
જો આપણે ફાઇનલી પૂતળા દાદાના દર્શન કરવા પહોંચી ગયા છે. જો અહીંયા કેવી મસ્ત મજાની સુવિધા છે બધી. તો અર્જુભાઈ ને આપણો એકડો બે ચર્ચા કરે છે થોડીક બધી અહીંયા મંદિરની. હાલો તો ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લેવી. તો અજ્જુભાઈ ને એના ફેન મળી ગયા છે. આપણે લેવી શાંતિથી. તો ફાઇનલી અમે જો મિત્રો દર્શન કરી દાદાના ફોટા બોટા એમ બધા થોડાક પાડી લીધા છે દાદાના. હવે આપણે અહીંથી હજી એડવેન્ચર ઉપર થોડુંક આમ ફરવા રખડવા જાવી છે. આમ જો આમ બધી જગ્યા કેવી છે તમે જો મસ્ત મજાની. તો આપણે અજ્જુભાઈ અહીંયા બેઠા છે. જો બધા હાલતા હાલતા આગળ જાવી છે અમે. આપણે થોડોક સમયનો અભાવ છે, જવાનું છે જે આપણે 50-60 કિલોમીટર કાપીને એટલે થોડીક ઉતાવળ છે. બીજી વાર આવીને તારે સવારનું આવવાનું છે. આપણે આખો દી અહીંયા રહેવાનું છે. હવે બીજી વાર જયારે આવીને ત્યારે બાકી આગળ ક્યાં આગળ જાવ તો ઘોડાને બદલી લઈ પાણી આવી જાય કે પછી પાણી આવી જાય સર. જવળ હોય ત્યારે પાણી આવી જાય. અત્યારે તો નથી. અહીંયા પાણી આવી અહીંયા સુધી પાણી આવી છે એમ કે છે અજ્જુભાઈ. દરિયો છે રેત બનાવે છે એની મસ્ત મજાની. વિડીયો બેન કે ભાઈ આવી જાય વિડીયો વાયરલ. આટલો બધો ફોન આલે હવે રહેવો ને તમારે જો અજ્જુભાઈ આવતા બહાર વિડીયો લઈ લીધો છે મસ્ત મજાનો. દાદાની દવા એટલે વિડીયો વાયરલ છે. એવો મારા વાળા બોતરા દાદા બધા એવું ઉભા વરસાવી એવી મારી. આપણે નાસ્તો લેવા છે. નાસ્તો કરીને ભાગવાનું છે અજ્જુભાઈ. ક્યાં નાસ્તો કરવા જાવ બોલો? હાલો પાણી ભર્યું છે. આપણને આવું કઈ નડે નહીં કેમ કે આપણે છે ને ભાઈ વાડી પાસે કામ કરવાનું હોય એટલે આપણને આવું કઈ નડે નહીં. કાકાજી કે બોલાવ. આપણે આ બાવળી હેઠે બેઠા બેઠા અજ્જુભાઈ નાસ્તો કરવાનો છે. નાસ્તો કરે આ એનો નાસ્તો રવા દે ઉડાડી દે બધું. બેહો ભાઈ બેહો. અહીંયા તો આપણે અહીંયા બેહવાનું છે ઘડી. અજ્જુભાઈ રે નાસ્તો બાસ્તો દરિયાની વેળું જો તમે કેમ આવે. આ બધે હમણાં બધે પાણી આવી જવાનું છે હમણાં. રાત માટે ખતરનાક જગ્યા છે ને દિવસ માટે તો એકદમ સુંદર જગ્યા છે. બહુ સુંદર, અતિ સુંદર. ફાઇનલી મિત્રો જે આપણે નાસ્તો લેવા હતા નાસ્તો કરવાનો હતો એ આપણે જો નાસ્તો કરવી છે.
એક પડી ગયો. આપણે નાસ્તો લેવાથી નાસ્તો કરવી છે. અજુભાઈ તો અજુભાઈ બેઠા છે, વિજયભાઈ તો નાસ્તો બારાવાળા પુત્રાદાના દર્શન કરી લીધા. બહુ મજા આવી. તમે એક પણ જરૂર અહીંયા આવો દર્શન કરવા બારાવાળા પુત્રાદાના, બહુ મજા આવશે. નાસ્તો કરી લીધો. એક ભૂખ લાગી છે તો સવારનું કંઈ ખાધું નથી. શાંતિથી પોગાડ દીધા છે. તો હવે ફાઇનલી મિત્રો અજુભાઈને મળી લીધું. બારાવાળા ભૂતળા દર્શન કરી લીધા. હવે અમારે જવાનું છે ઘરે. તો ભાઈ અજુભાઈની પાછળ આવે છે. હે હાલે હાલે કા ભાઈ? માગા આવશે 4-5 કાજુભાઈ, માગા આવશે 4-5 યુટ્યુબ માલી માગા આવશે 4-5. તો ભાઈ ફાઇનલી આપણે હાલીને જાવી છે. આપણે ગાડી આમ પડી છે. અરે ધનનો ધૂમ ચાલે પાછા તો આમ પડી છે. પણ બહુ ગરમ છે હો, પણ આવે મજા અહીંયા. હકીકતમાં કહું ને તો આવી જગ્યા હોય ને તો બહુ મજા આવે. ને આમાં એડવેન્ચર કરવાની તો એવી મજા આવી ને, ગાડી એકીને એવા કોઈ એક્સપિરિયન્સ અલગ લેવલનો હતો. મજા જ આવી ગઈ. આ બધું જંગલ હશે, જંગલ વિસ્તાર. હાલો વિપુલભાઈ ફોન. ભાઈ આમ ન હોય. આપડા અજુભાઈ જાય છે આગળ. તો હવે ફાઇનલી આપણે આ ગાડી છે આ હયાપુસા મિત્રની છે. તો હવે એ એના ગામ તરફ જાય છે ને આપણે આપણા ગામ તરફ, એટલે કે એકડાના રસ્તે ને આપણે આપણા રસ્તે. હાલો આપણે આપણા ઘરે જવાનું છે. એ જાય છે એની ગાડી લઈને એના ઘરે. હાલો મિત્ર મળ્યા પછી બીજી વાર. થોડો ભાઈબંધ છે. હાલો હવે જવાનું છે આપણા ઘરે. તો આપણે આયા પૂછા લઈને જવાનું છે. પલ્લી ગયા આમ જો અમારા પગ ને અમે જો ઓલા પણ બારવાળા દાદા ગયા ને અમારા પગ ને જો પુરાના પગ ને આમ જો ચારેના પગ મજા આવી ગઈ. મારા હાડા શરીરને ભૂકી જવાનું છે અડધી કલાક. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણું ગામ આવી ગયું છે. ગારો પાડી ગયો છે. આ ગારો જો આપણા ગામમાં ગળતા આવે પેલા છે ને આવા જ રસ્તા આવે જિંદગીમાં. કોને ખબર આખી જિંદગી અમારી તો અડધી જિંદગી રસ્તો હારો છે. આ ભાઈબંધ તો આપણા ફોલો અહીંયા સબસ્ક્રાઇબર છો બધા સબસ્ક્રાઇબ કરતા ફોલો કરતા. તો આ બધા આપણા ગામના છે, આપણા ભાઈબંધો છે બધા. આપણને ખૂબ સપોર્ટ આપે છે. હવે પુરાવા તારે કાંઈ કેવું છે એટલે છેલ્લી કરી છે. હવે અમારો વિડીયો ગમે તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ આપણા ભૂરાભાઈનું ઘર છે. તો એ અંદર એને મોકલી દીધા છે. હાલો મિત્રો આપણે વિડીયો સારો લઈ ગયો હોય ને તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ બધું કરી દેજો. અને હવે આપણે મળતા રહીશું આવા ને આવા બીજા વિડીયોમાં.
હાલો હવે છે ને આપણે અહીંયા આપણે વ્લોગ પૂરો કરવાનો છે. હવે જે આ બધા બારાવાળા દાદાએ દર્શન કરવા જાય એ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય બારાવાળા દાદા લખી નાખજો ભૂતળા દાદા. જો આપણે આ ભાઈબંધ આવી ગયું છે આપણું સ્વાગત કરવા.